નમસ્કાર મિત્રો. ધોરણ 11માં આપણે ભૌતિક વિજ્ઞાનનો જે અભ્યાસ કરવાનો છે, ધોરણ 8, 9, 10 એની અંદર અમુક ચેપ્ટરો આપણે ભૌતિક વિજ્ઞાનના ભણતા જ રહીએ છીએ. મિત્રો, હવે એક વિષય તરીકે આપણે ભૌતિક વિજ્ઞાનને ભણવાનું છે. ભૌતિક વિજ્ઞાનના જે કંઈ નવા નવા ટોપિકો છે, એના જે બધા ભાગ પાડેલા છે, એ તમામ ભાગને વ્યવસ્થિત સમજવા માટે મિત્રો જરૂર પડે છે ભૌતિક રાશિઓ. અને જો સુધી મિત્રો ભૌતિક રાશિઓ જ આપણને સમજ ના પડે તો મિત્રો સ્વાભાવિક છે કે જે નવું કન્ટેન્ટ તમે ભણવાના એની અંદર પણ તમને ઓછી સમજ પડે. મિત્રો, તો ભૌતિક રાશિઓ છે શું? તો મિત્રો, ભૌતિક શાસ્ત્રની અંદર આપણે ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવાનો. સૂર્યનું ઉગવું, એનું આથમવું, આવી બધી ઘટનાઓ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, રાત દિવસ થવું, આ બધી ભૌતિક ઘટનાઓથી વાતાવરણમાં બદલાવ આવવો, વાદળા સફેદ કેમ દેખાય છે, આકાશ ભૂરું કેમ દેખાય છે, આ બધી ભૌતિક ઘટનાઓ છે. અને એ ભૌતિક ઘટનાના વર્ણન માટે જે પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે, જે ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે, તેને ભૌતિક રાશિઓ કહેવાય. મિત્રો, ફરી દોહરાવું છું, કેટલીક કે બધી જ ભૌતિક ઘટનાના વર્ણન માટે આપણે જે પારિભાષિક શબ્દો વાપરવાના છીએ, એ પારિભાષિક શબ્દોને ભૌતિક રાશિઓ કહેવાય. અને મિત્રો, ખાસ કે આ રાશિઓ વગર આપણે હવે ક્યારેય ચાલવાનું નથી. નહીં તો મિત્રો ભૌતિક વિજ્ઞાન આપણને સમજ પડશે. એ રાશિઓ કઈ કઈ છે, એની વ્યાખ્યા શું છે, એનું સામાન્ય સૂત્ર શું થાય, એના એકમો કેવા હોય, એ બધું જ મિત્રો સારી રીતે જાણી લઈએ, એને સમજી લઈએ તો મિત્રો હું ચોક્કસ કહું છું કે ભૌતિક વિજ્ઞાનની અંદર તમે સારામાં સારી સમજ કેળવી શકશો. પણ જ્યાં સુધી તમને એ શબ્દનો અર્થ જ ખબર નથી, એની વ્યાખ્યા જ ખબર નથી, એનો એકમ ખબર નથી, તો મિત્રો વારંવાર તમને એ બાબતમાં તકલીફ પડશે. તો મિત્રો હું વધારે સમય નથી લેતો, પણ હું સીધી ભૌતિક રાશિઓ ઉપર જ સીધો જઉં. ચલો મિત્રો, આપણે જે રાશિઓ ભણવાની છે એની કેટલીક અત્યારે ભૌતિક રાશિઓ લઈએ. પહેલી ભૌતિક રાશિ છે જેનું નામ છે અંતર. અંતરને અંગ્રેજીમાં ડિસ્ટન્સ કહેવાય. કેટલાક પુસ્તકો આને લંબાઈ વડે પણ દર્શાવે. લંબાઈ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અંતર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, ત્રિજ્યા, વ્યાસ, પથ લંબાઈ, જીવા, આ બધા અંતરો છે. પરિમિતિ, એને અંતર જ કહેવાય. એને કેટલાક પુસ્તકો લંબાઈ વડે દર્શાવે છે. હવે મિત્રો, અંતર શાનો મપાય? મીટર, સેન્ટીમીટર, મિલીમીટર. મિત્રો માની લઈએ કે આ આપણે અંતરને મીટરમાં માપીએ. મીટર, અંતરનો એકમ શું છે મિત્રો? મીટર. બીજી ભૌતિક રાશિ છે જેનું નામ છે દળ. દળને અંગ્રેજીમાં માસ કહેવાય. માસ. પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે પદાર્થનું દળ. દળ મિત્રો આપણે શામાં માપીએ? કો તો કિલોગ્રામમાં, કો તો ગ્રામમાં. તો આનો એકમ થઈ જાય કિલોગ્રામ. દળનો એકમ છે કિલોગ્રામ. અને ત્રીજી ભૌતિક રાશિ છે મિત્રો સમય, જેને અંગ્રેજીમાં ટાઈમ કહેવાય. જેને અંગ્રેજીમાં
આપણે ટાઈમ કહીએ છીએ. સમયનો એકમ સ્વીકૃત એકમ, ભૌતિક વિજ્ઞાને સ્વીકારેલો એકમ, એનો એકમ છે સેકન્ડ. આ ઉપરાંત સમયના ઘણા બધા એકમ છે. કલાક છે, મિનિટ છે, સેકન્ડ છે, વર્ષ છે, દિવસ છે. આ બધા સમયના જ એકમો છે, પણ આપણો સ્વીકૃત એકમ કયો છે? સેકન્ડ. ભૌતિક વિજ્ઞાન સમયના એકમને સેકન્ડ વડે જ દર્શાવશે. ચલો મિત્રો, ઓકે છે. તો મિત્રો અહીંયા મેં ત્રણ ભૌતિક રાશિ લખી છે. એક છે અંતર, બીજું છે દળ અને ત્રીજો છે સમય. હવે મિત્રો આપણે તે આનાથી વિશેષ જાણવાનું છે. તો મિત્રો આપણે જે ભૌતિક રાશિ ભણવાની છે એ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો પણ શીખવાના છે. પારિમાણિક સૂત્રો એ શું છે એ પછી ધીમે ધીમે કહું છું. તો મિત્રો જો મને અંતર દેખાશે, જો મને મીટર દેખાશે, તો હું મીટરને કે અંતરને કેપિટલ L વડે દર્શાવીશ. કેપિટલ L. મને જો દર દેખાશે, મને કિલોગ્રામ દેખાશે, તો એને હું કેપિટલ M વડે દર્શાવીશ. મિત્રો સમજો. અને જો સમય દેખાશે, મને સેકન્ડ દેખાશે, એને હું કેપિટલ T વડે દર્શાવીશ. ઓકે મિત્રો, દાખલા જો અંતરનો એકમ શું છે? મીટર. મીટર એક જ મીટર છે. મીટર ના માથા ઉપર કોઈ ઘાતાંક દેખાય ના, કોઈ પણ સંખ્યા ઉપર કોઈ ઘાતાંક ના દેખાય, એનો અર્થ શું છે? વર્ગ. તો અહીંયા લખી છે L. સે ખ્યાલ આવ્યો? જો અહીંયા દરનો એકમ શું થાય? કિલોગ્રામ. તો M પર. આ છે સમય. સમયને શાના વડે દર્શાવીએ છીએ? T વડે. કેટલી વાર છે? એક જ વાર, T વાર. હા મિત્રો, આ ત્રણ ભૌતિક રાશિઓ એવી છે કે જે સ્વતંત્ર છે, એકબીજા ઉપર આધારિત નથી. દાખલો આ અંતર અને દળ સાથે કોઈ સંબંધ ખરો? હું કોઈ પણ વસ્તુની લંબાઈ વધારું તો એના દળમાં ફેરફાર થાય? સમય સાથે ફેરફાર થાય? તો ત્રણ ભૌતિક રાશિઓ કેવી છે? સ્વતંત્ર ભૌતિક રાશિઓ છે. ચલો મિત્રો, ઓકે. તો હું જો ધ્યાનથી વાપરો, અંતર, દળ અને સમય. અંતરનો એકમ મીટર છે, દળનો એકમ કિલોગ્રામ છે, સમયનો એકમ સેકન્ડ છે. જ્યારે મારે પારિમાણિક સૂત્ર લખવાનું આવશે ત્યારે હું અંતરને L વડે દર્શાવીશ, દળને કેપિટલ M વડે દર્શાવીશ અને સમયને હું T વડે દર્શાવીશ. ચલો મિત્રો, ઉદાહરણ આપો. ચલો ધ્યાનથી કહો. નવી ભૌતિક રાશિ લો જેનું નામ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ અંગ્રેજીમાં કહેવાય એરિયા. અંગ્રેજીમાં કહેવાય એરિયા. હવે મિત્રો, ક્ષેત્રફળના તો ઘણા બધા સૂત્રો તમે ભણેલા હો. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, 2 પાઈ rh નળાકારનું ક્ષેત્રફળ. તો મિત્રો, ક્ષેત્રફળના સૂત્રો જે છે એ સૂત્રોમાંથી એક આનું સૂત્ર લઉં, લંબાઈ ગુણ્યા લંબાઈ. આ લંબાઈ એટલે શું? મૂળ તો અંતર છે. બીજી લંબાઈ એટલે શું? મૂળ તો અંતર છે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ, તો એનો એકમ શું થાય? મીટરનો સ્ક્વેર. લંબાઈ બે વખત છે, તો એક વખત મીટર ગુણ્યા એક વખત મીટર, તો મીટરનો સ્ક્વેર. તો ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટરનો સ્ક્વેર. તો મીટરને તમે કોના વડે દર્શાવતા હતા? L વડે. તો અહીંયા આનું પારિમાણિક સૂત્ર લખવું હોય L. હવે જો મિત્રો, ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિનો દળ છે તો કે ના, દળને એને કોઈ સંબંધ જ નથી. તો અહીંયા mg. સમય છે તો કે ના, તો કે t. મિત્રો, આ એક રિવાજ છે, બરાબર? ધ્યાનથી સમજો. એક રિવાજ છે. પહેલા હંમેશા m લખો, પછી L લખો અને પછી t લખો. M L T.
મિત્રો આને આ જે સૂત્ર લખ્યું છે એને ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર કહેવાય. ચલો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પાઈ r સ્ક્વેર, 2 પાઈ rh, 4 પાઈ r સ્ક્વેર. ઘણા બધા સૂત્રો હોઈ શકે પણ એકમ શું થાય? મીટર સ્ક્વેર. m0 l2 t0. ચલો ઘનફળ લો. ચલો ઘનફળ જોજો મિત્રો, નવી ભૌતિક રાશિ છે ઘનફળ. ઘનફળ જેને બીજો શબ્દ છે કદ. કદ એટલે ઘનફળ. બરાબર છે? અંગ્રેજીમાં કહેવાય વોલ્યુમ. અંગ્રેજીમાં કહેવાય વોલ્યુમ. ઘનફળના સૂત્રો મિત્રો 8મા 9મા 10મા ધોરણમાં તમે ભણેલા જ છે. LBH, L3 પાઈ r સ્ક્વેર h 4/3 પાઈ r ક્યુબ. તો મિત્રો જો બધા સૂત્રો કેવા થાય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, 4/3 પાઈ r ક્યુબ પાઈ r સ્ક્વેર h. આ બધા સૂત્રો થશે. તો મિત્રો જો એક આ લંબાઈ છેવટે છે શું? અંતર. પહોળાઈ અંતર, ઊંચાઈ અંતર, આમાં ત્રિજ્યા અંતર, આમાં જો ત્રિજ્યા અને ઊંચાઈ અંતર. મિત્રો જો ખાસ જો લંબાઈ કેટલી વખત આવી છે? 3 વખત. અંતર કેટલી વખત આવ્યું છે? 3 વખત. ત્રિજ્યા કેટલી વખત આવી છે? 3 વખત. તો મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, મીટરનો ક્યુબ. તો એકમ મિત્રો તૈયાર થઈ ગયો. તો આનો એકમ મિત્રો તૈયાર થઈ ગયો, મીટરનો ક્યુબ. મીટરને આપણે શેના વડે દર્શાવીએ છીએ? l વડે. તો જો અંદર દર છે? ના. સમય છે? તોય ના. તો આનું પારિમાણિક સૂત્ર m0 l3 t0. મિત્રો આને શું કહેવાય? આ દર્શાવવા માટેની એક રીત છે મિત્રો. ચોરસ કૌંસમાં પારિમાણિક સૂત્રોને આપણે દર્શાવીએ. એટલે m0 l3 t0. અંતરને l વડે દર્શાવવાનું, દળને m વડે દર્શાવવાનું અને સમયને t વડે દર્શાવવાનું. આ રાશિઓ મીટરને l વડે દર્શાવવાનું, કિલોગ્રામને m વડે દર્શાવવાના, સેકન્ડને t વડે દર્શાવવાના. આ એકમો છે. ખ્યાલ આવે મિત્રો? બિલકુલ સરળ છે કે ભાઈ આપણે કેટલી રાશિ કીધી મિત્રો? જો અંતર, દર, સમય, ક્ષેત્રફળ અને ઘનફળ. ચલો મિત્રો આગળ જવું હવે. ચલો મિત્રો એક ભૌતિક રાશિ લઉં છું જેનું નામ છે ઘનતા. ચલો મિત્રો ઘનતાની વ્યાખ્યા તમને આવડતી જશે. અંગ્રેજીમાં કહેવાય ડેન્સિટી. ઘનતા અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા. ચલો કોઈને વ્યાખ્યા આવડે છે મિત્રો? 8મા 9મા ધોરણમાં વ્યાખ્યા આવે છે. પદાર્થના દર અને કદના ગુણોત્તરને પદાર્થની ઘનતા કહેવાય. એટલે ઘનતાનું સૂત્ર મિત્રો આપણે આવું લખતા હતા, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતાનું સૂત્ર આપણે આવું લખતા હતા, દળ ભાગ્યા કદ. તો વ્યાખ્યા એના ઉપરથી થઈ જાય, પદાર્થના દળ અને કદના ગુણોત્તરને પદાર્થની ઘનતા કહેવાય. અને કોઈ છોકરો સારું જાણતો હોય તો છોકરા શું કરે છે? કદ, આ કદ છે ને એ કદ = 1 એકમ કરી નાખે. 1 એકમ. તો મિત્રો ભૌતિક વિજ્ઞાનની બધી વ્યાખ્યાઓ આવી જ બનેલી છે. એકમ કદ દીઠ પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય. જો મોટા ભાગના સૂત્રો ભૌતિક વિજ્ઞાનની અંદર ગુણોત્તરના ફોર્મો હોય. તો જ્યારે ગુણોત્તરના ફોર્મો સૂત્ર હોય ત્યારે તમારે છેદને હંમેશા 1 એકમ કરી નાખવાનો. તો જો મેં કદને 1 એકમ કરી નાખ્યો તો હું બોલ્યો છું પદાર્થના એકમ કદનો
રહેલા પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય. ચલો મિત્રો ઓકે. તો મિત્રો આપણી પાસે સૂત્ર તૈયાર છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો મિત્રો હવે તમે દળને ઓળખો છો તો કે આ. ચલો તમે કદને ઓળખો છો તો હાલ જ ભણી ગયા આપણે. તો મિત્રો મને ઘનતાનો એકમ કહેજો તા. ઘનતાનો એકમ શું થાય? ચલો ઘનતાનો એકમ. ઘનતાનો એકમ તમે લખી દે નાખો. દળનો એકમ શું? કિલોગ્રામ. ભાગ. ચલો કદનો એકમ શું? કદ એટલે ઘનફળ. લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો મિત્રો મીટર લખ્યું તો એકમ તૈયાર થઈ ગયો. કેટલાક પુસ્તકો આના ઉપર લખે છે કિલોગ્રામ ઇન્ટુ મીટર માઈનસ ક્યુ. આ ઉપર લખે તો આ લખો કે આ લખો બધું સરખું જ છે. ચલો મિત્રો હવે જો આ ભૌતિક રાશિમાં આનું પારિમાણિક સૂત્ર લખો. ચલો પારિમાણિક સૂત્ર જોજો. હા પારિમાણિક સૂત્ર. ચલો દળ છે તો કે આ કેટલી વાર છે? એક વાર. તો m1. ચલો અંતર છે અંદર તો કે આ મીટર છે. મીટરના માથા ઉપર કેટલા ઘાતાંક છે? -3. જો મિત્રો સમજો હવે આ છેદમાં છે જો એને હું અંશમાં લઈ ગયો તો અહીં ગઈ l -3. ચલો સમય દેખાય છે અંદર છે તો કે ના તો d0. તો મિત્રો જો ઘનતાનું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું. આ ઘનતાનું પારિમાણિક સૂત્ર. ચલો મિત્રો તમે મિત્રો જેમ જેમ ભૌતિક રાશિઓ હું લખાવું છું બિલકુલ ધીમે ધીમે જઈ રહ્યો છું. તમે પણ સાથે સાથે એની નોંધ કરતા રહો. ચલો મિત્રો નવી ભૌતિક રાશિ લઉં છું જેનું નામ છે ઝડપ. ઝડપ અંગ્રેજીમાં કહેવામાં આવે છે સ્પીડ. સ્પીડ એટલે ઝડપ. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય. મિત્રો 8મું 9મું 10મા ધોરણમાં આ રાશિ આવી ગયેલી છે એટલે થોડું વિચારો કરો. ઝડપ કોને કહેવાય? એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને. તો મિત્રો ઝડપનું સૂત્ર આવું છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જો મિત્રો ગુણોત્તર આવ્યો જો સમયને એક એકમ કરી નાખો એટલે વ્યાખ્યા તૈયાર થઈ જાય. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય. ચલો મિત્રો અંતરનો એકમ જાણો. હા પહેલી રાશિ મીટર. સમયનો એકમ જાણો તો કે આ સેકન્ડ. તો આનો એક ઝડપનો એકમ મીટર પર સેકન્ડ. જો મીટર ઉપર છે સેકન્ડ નીચે. ચલો પારિમાણિક સૂત્ર લખો. પારિમાણિક સૂત્ર. ચલો અંતર છે આ કેટલી વાર? એક વાર l1. ચલો સમય છે આ કેટલી વાર? એક વાર પણ છેદમાં t - 2. દર દેખાય છે અંદર તો કેટલા? m0. ચલો બિલકુલ સરળ છે મિત્રો. ચલો ઝડપ જેવી બીજી ભૌતિક રાશિ જેનું નામ છે વેગ. વેગ જેને અંગ્રેજીમાં કહેવાય વેલોસિટી. વેલોસિટી એટલે વેગ. પણ વેગ અને ઝડપનો મિત્રો ખાસ ફેર છે. એકમ સમયમાં પદાર્થે ચોક્કસ દિશામાં કાપેલું અંતર ગમે તેવું અંતર નથી, ચોક્કસ દિશા અથવા આપણને આવી પણ વ્યાખ્યા કહે છે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહેવાય. તો વેગનું સૂત્ર આવું છે. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર છે શું? ચોક્કસ દિશામાં કાપેલું અંતર જ છે
અંતર શામાં મપાય? મીટર. તો આનો એકમ પણ શું થઈ જશે? મીટર પર સેકન્ડ. તો પારિમાણિક સૂત્ર એનું એ છે. ઝડપ અને વેગનું પારિમાણિક સૂત્ર એકનું એક જ રહે. કારણ કે આનો અંતર શબ્દ છે, અહીંયા સ્થાનાંતર શબ્દ છે. બાકી તો બધું એમનું એમ જ છે. મિત્રો ઉતારજો તમે. હું જે વ્યાખ્યાઓ બોલું છું એના સામાન્ય સૂત્રો લખું છું, અહીંયા લખું છું, એનો એકમ લખું છું, તો એ તમે જરા ઉતારજો તો તમને મજા આવશે. ચલો આગળ વધું છું મિત્રો. નવી ભૌતિક રાશિ લઉં જેનું નામ છે વેગમાન. મિત્રો 8મા 9મા 10મા ધોરણની અંદર બધે આ રાશિઓ તમે કંઈક ને કંઈક જગ્યાએ જોયેલી છે, પણ હવે મિત્રો આપણે એને નક્કર રીતે શીખવાની. વેગમાન આપણે જાણીએ છીએ મિત્રો, સમાન વેગથી એક જાળીઓ અને બીજો પાતળો છોકરો એકબીજાની સાથે ટકરાય તો નુકસાન તો પાતળાને જ થાય. સમાન વેગ છે બેનો, બંનેનો વેગ કેવો છે? સમાન છે, પણ નુકસાન કોને થાય? પાતળાને જ થાય. કેમ? જાળિયાનું દળ વધારે હોય, અને જાળિયાનું દળ વધારે હોય તો એનું વેગમાન વધારે. તો વેગમાન મિત્રો ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે. એવું કહેવાય છે કે વેગમાન એ વેગ કરતા ચડિયાતી રાશિ છે. એટલે વેગમાનનું મિત્રો ખાસ ધ્યાન રાખો. વેગમાન p, વેગમાન p દળ ગુણ્યા વેગ. એનું સૂત્ર છે p m * v. મિત્રો જેમ જેમ તમે આગળ ને આગળ વધતા રહેશો તેમ તેમ બધા સૂત્રો પણ તૈયાર થતા રહેશે. વેગમાન p બરાબર દળ ગુણ્યા વેગ. દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહેવાય. એટલે એનું સૂત્ર થાય p બરાબર m * v. ચલો દળને ઓળખો છો? તો કે હા. ચલો વેગને ઓળખો છો? સ્થાનાંતર ભાગ્યા સમય. હાલ ઉપર ભૌતિક રાશિ આવી ગઈ છે. તમે મિત્રો લખજો તો તમે તમારા ચોપડામાં જોઈ શકશો. ખાલી આમ અભળ ના કરશો તમે. ચલો મારે એકમ લખવો છે, એનો એકમ લખવો છે. ચલો દળનો એકમ કિલોગ્રામ. દળનો એકમ કિલોગ્રામ. આ છે વેગ. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા, બોલો, સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ. તો મીટર પર સેકન્ડ. ચલો ઓકે. ચલો પારિમાણિક સૂત્ર લખો. પારિમાણિક સૂત્ર એ જો આર્યું દળ m1, આર્યું અંતર l1. ચલો સમય છેદમોડ t - 1. ચલો મિત્રો ઓકે છે. જરા તમે પણ તમારા ચોપડા પર ધ્યાન રાખો. પણ મિત્રો ખૂબ અગત્યની રાશિઓ છે આ. ચલો એક બીજી ભૌતિક રાશિ લો જેનું નામ છે પ્રવેગ. એક્સલરેશન. પ્રવેગ જેનો સંકેત છે સ્મોલ a. એક્સલરેશન ઉપરથી a. પ્રવેગનું સામાન્ય સૂત્ર જો પહેલા લખું છું. પ્રવેગ વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. પ્રવેગનું સામાન્ય સૂત્ર આવું છે. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હવે તમારે વ્યાખ્યા બનાવવી છે તો એકમ સમયનો છેદને એક એકમ કરી નાખો. એકમ સમયનો પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થનો પ્રવેગ કહેવાય. વેગમાં થતો ફેરફાર, વેગમાં ફેરફાર થતો હોય. મિત્રો ધ્યાનથી સાંભળજો. માની લો કે એક વાહન 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જતું હોય અને એની ઝડપ અને વેગ હવે માની લો કે 15 થાય. તો જો વેગમાં વધારો થાય
તો વેગમાં વધારો થાય તો પ્રવેગ કહેવાય. પણ મિત્રો 10 મીટર પ્રતિ સેકન્ડની જે વેગ છે એમાંથી માની લો કે 7 થઈ જાય તો જો વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ થાય. ફેરફાર શબ્દમાં આવ્યો વધારો થાય પ્રવેગ, ઘટાડો થાય પ્રતિપ્રવેગ. સૂત્ર તો એનું નિયમ છે. વ્યાપક રીતે એને પ્રવેગ કહેવાય. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. વેગમાં થતો ફેરફાર મિત્રો યાદ રાખો. માનો કે 10 માંથી 15 થઈ, વધારો કેટલો થયો? 5. કેવી રીતે શોધ્યો? તો 15 મીટર પ્રતિ સેકન્ડ ઓછા 10 મીટર પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પ્રતિ સેકન્ડ થવાનું. રૂપિયામાંથી રૂપિયા બાદ કરો, જવાબ રૂપિયાનો જ આવે. વેગમાંથી વેગ બાદ કરશો, જવાબ વેગ જ આવવાનો. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં ગાડી વેગમાં થતો ફેરફાર એટલે વેગ, એ વેગ જ આવે. હવે વેગનો એકમ તો આપણે જાણીએ મીટર પર સેકન્ડ, અને આ સમય તો છે જ છે. તો પ્રવેગનો એકમ થાય. પ્રવેગનું એક બીજું સૂત્ર લખે, પ્રવેગ બરાબર જોજો, પ્રવેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયનો સ્ક્વેર. આવું પણ સૂત્રો કેટલાક પુસ્તકો લખે, સ્થાનાંતર ભાગ્યા સમયનો. મિત્રો પણ વ્યાખ્યા આ ખાસ ધ્યાન રાખજો. સ્થાનાંતર શામાં મપાય? તો કે મીટર. સમય શામાં મપાય? સેકન્ડમાં. તો એકમ તૈયાર થઈ ગયો, મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો પારિમાણિક સૂત્ર લખું તો પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m0 દર છે તો કે ના L1 અને t-2. મિત્રો તમે લખતા રહેજો, જેને ખ્યાલ ના આવે એ વિદ્યાર્થીઓ લખતા રહેશે તો આસાનીથી આ બાબતનો ખબર પડી જશે. ચલો મિત્રો, નવી ભૌતિક રાશિ લઉં છું કે જે ખૂબ બધી કામની જ છે. ચલો, જેનું નામ છે બળ. ન્યૂટનના ગતિના પહેલા નિયમે આપણને બળની વ્યાખ્યા આપી. જે બાહ્ય અસરના લીધે પદાર્થની સ્થિતિમાં ફેરફાર લાવી શકાય. જે બાહ્ય અસરને લીધે પદાર્થની સ્થિતિમાં ફેરફાર લાવી શકાય તે બાહ્ય અસરને બળ કહેવાય. તો બળ નામની ભૌતિક રાશિ, બળને અંગ્રેજીમાં કહેવાય ફોર્સ. ફોર્સ કહેવાય. તો આપણે સૂત્ર જાણીએ છીએ F બરાબર ma. દળ ગુણ્યા પ્રવેગ. દળને જાણો છો? હા. પ્રવેગને જાણો છો? હાલ જ સોલ્વ કરાયો. તો જો મિત્રો, બળનો એકમ લખું, એકમ. દળનો એકમ કિલોગ્રામ. ચલો, આ પ્રવેગ સ્થાનાંતર ભાગ્યા સમયનો સ્ક્વેર, મીટર પર સેકન્ડનો સ્ક્વેર. ચલો, પારિમાણિક સૂત્ર લખું તો m1 L1 t-2. આ એનું પારિમાણિક સૂત્ર. પણ મિત્રો, બળનો એક પ્રચલિત એકમ છે. બળનો એક પ્રચલિત એકમ છે ન્યૂટન, જેને ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન. આને આપણે ન્યૂટન કહી રહ્યા છે. અને મિત્રો, આપણે જે લોકો વધારે જાણતા હોય એમને કહું છું કે બળનો CGS એકમ પદ્ધતિનો એકમ છે ડાઇન. 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાઇન થાય. આ મિત્રો, આ પણ લખી રાખજો તમે. આ CGS એકમ છે, આ MKS અથવા SI એકમ કહેવાય. અને આ ડાઇન શું છે? તો મિત્રો જો આને હું CGS માં લઈ લઉં, CGS એકમ પદ્ધતિમાં, તો જો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ આવે, મીટરની જગ્યાએ સેન્ટીમીટર આવે, સેકન્ડ તો એમનું એમ જ રહે. એટલે આનો ડાઇન બરાબર, જો ડાઇન બરાબર શું થાય? તો ઇઝ ઇક્વલ ટુ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ નો સ્ક્વેર.
આ છે રાઈટ. ચલો મિત્રો ઓકે છે.